N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કરાલી પોલીસ સ્ટેશન ખાતે એએસપી ગૌરવ અગ્રવાલની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો। કરાલી પોલીસ સ્ટેશનમાં બોડેલી ડિવિઝન એએસપી ગૌરવ અગ્રવાલની અધ્યક્ષતામાં કરાલી પોલીસ મથકે લોક દરબાર યોજાયો હતો, તેમજ શાંતિ સમિતિની મીટિંગ પણ યોજવામાં આવી હતી, જેમાં કરાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ સમિતિના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહી જરૂરી સૂચનાઓની આપલે કરવામાં આવી હતી। કરાલી પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું। આજરોજ તારીખ 13 સપ્ટેમ્બર શુક્રવારના રોજ બોડેલી ડિવિઝન એએસપી ઉપસ્થિત રહી તપાસ કરી કરાલી પોલીસ સ્ટેશનને જરૂરી સૂચનો કર્યા હતા। આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ અને તહેવાર અને મુસ્લિમ સમુદાયનો ઈદે મિલાદનો તહેવાર હોય, જેને લઈને સ્થાનિક આગેવાનો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। બોડેલી ડિવિઝન એએસપી દ્વારા ગણેશ ઉત્સવના તહેવારને લઈને શાંતિપૂર્ણ ભાઈચારા સાથે ઉજવવા માટે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં કલારાણી, કરાલી, કરસન, કરજવાડ, જીતનગર સહિતના સરપંચો અને આગેવાનો તેમજ આજુબાજુના ગામના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ આરપી ચૌધરી હાજર સૌથી આભાર માની પોલીસ પ્રજાનો મિત્ર છે। પોલીસ અને પ્રજા સાથે રહીને કામ કરીશું અને આગામી ધાર્મિક ઉત્સવમાં શાંતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની હૈયાધારણા આપી હતી।